નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ડાયમંડ સિટી સુરતમાંથી ફાયર વિભાગની એક પ્રશંસનીય અને સાહસિક કામગીરી સામે આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા સુરતના પર્વત ગામ વિસ્તારમાંથી એક પ્રસૂતા મહિલાનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતના પર્વત ગામ સ્થિત ગીતાનગર સોસાયટીમાં ચોમાસાના પાણી ભરાતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. આ સોસાયટીમાં રહેતી મહિલાની માત્ર 15 દિવસ પહેલા જ ડિલિવરી થઈ હતી. આજે અચાનક મહિલાને શારીરિક તકલીફ અને અસહ્ય દુખાવો પડતા ઇમરજન્સી સ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું મુશ્કેલ બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વિના કમરસમા પાણીમાં ઉતરીને પ્રસૂતા મહિલા અને તેના સમગ્ર પરિવારને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવ્યા હતા. ફાયર વિભાગની આ સમય સૂચકતા અને કામગીરીને પગલે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. क्या करिए ना उभर है ना हमने उतरी जवा પછી તો સાઈડ પર ઉભા રહીને તમને બહાર કાઢી ન્યુ આ બાજુ છત્રી રાખ થોડી બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.